આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના રડિયાતી ગામે આવેલી વાલ્મીકી સમાજના ફાળવેલી જમીનમાંથી બોર્ડ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તત્વો ઉખેડીને લઈ જતા સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે। સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1.5 વર્ષ પહેલાથી આ જમીન વાલ્મીકી સમાજને ફાળવેલી હોય આવાસ યોજના હેઠળ 232 નામો મંજૂર થયા છે। 332 પ્લોટ પાડી 332 ઘરો બનાવવાની યોજના પણ છે। જમીનમાં 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે। પ્લોટ પાડવાની કામગીરી પણ ચાલી રહી છે। 2 થી 3 વખત રાત્રિના સમયે પ્લોટિંગ માટે કોઈ અજાણ્યા તત્વો અહીંયાથી બોર્ડ લઈ જઈ રહ્યા છે। એક અપીલ છે કે વાલ્મીકી સમાજના આવાસના યોજનાનું કામ શાંતિથી પતે, સાથે જ 3 દિવસમાં પ્લોટ પાડવાની કામગીરી શરૂ કરાશે। ત્યારે આવી રીતે જ્યારે બોર્ડ કાઢતા હોય ત્યારે વાલ્મીકી સમાજના આવાસની યોજનાની જમીનમાં લગાવેલું બોર્ડ પૂછતા કોઈ કાઢી જતા હોય ત્યારે વાલ્મીકી સમાજના લોકો ત્યાં ભેગા થયા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે। જય સિયારામ, જય વાલ્મીકી। અમારા વાલ્મીકી સમાજને લગભગ 1-1.5 વર્ષ પહેલાથી આ અમને જમીન ફાળવેલી છે અને અમને આવાસ યોજના હેઠળ 232 નામો અમારા મંજૂર થયા છે અને 232 અહીંયા પ્લોટ બનાવવાના છે અને ઘર બનાવવાના છે અને એ કામગીરી અમે લગભગ વર્ષથી અમે અહીંયા કરી રહ્યા છીએ। પણ વારે ઘડીએ અમે પ્લોટિંગનું અહીંયા કૂટા ગાળીએ છીએ અને અમારા કૂટા કોઈ રાત્રે આવી અને 2-3 વાર કાઢી ગયા છે। તો અમે ખાલી મીડિયામાં એટલું જાહેર કરીએ છીએ કે ભાઈ અમારા આવાસ યોજનાનું આ કામ અમારે શાંતિથી પતે, પ્લસ કે જેને અમે ટૂંક સમયમાં 2-3 દિવસમાં જ અમે પ્લોટ પાડી દઈશું અને પ્લોટોને જેના બી 232 નામો છે એમને પણ નિવેદન છે કે તે લોકો આવે અને પોતપોતાના પ્લોટ દેખે અને એમના પોતાના ઘર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરે। જય હિન્દ, જય મહારાજ। એ કઈ ખબર નથી। હવે અજાણ્યા માણસો કોઈ આવે છે, હવે આપણને આઈડિયા નથી એ કોણ કરે છે। રાત્રે આવીને કરે છે, પાછા દિવસે